પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. દાઉદ રાજાએ જ્યારે ઇઝરાયલ પુત્રોની ગણતરી કરવી તો ગણતરી કરવી એ પાપ હતું. અને જ્યારે એમણે પાપ કર્યું પછી એમને પોતાના જ પાપનું ભાન થયું કે મારે ગણતરી નથી કરવી. તો ગણતરી કરવી કેમ પાપ હતું, ચલો એ તમને આગળ જઈને કહું છું. પરંતુ આ દાઉદને પોતાના મનથી થાય છે કે મેં પાપ કર્યું છે, એટલે પછી ઈશ્વરની માફી માગે છે. પરંતુ ઈશ્વર એમની પાસે એક પ્રબોધકને મોકલે છે અને પ્રબોધક એમને 3 શિક્ષા દેખાડે છે કે ઈશ્વરે મને 3 શિક્ષા કરવાનું કીધું છે. આ 3માંથી દાઉદ બોલ, તને કઈ શિક્ષા પસંદ છે? એ શિક્ષા ઈશ્વર કરશે. એમાં શમૂએલનું પુસ્તક ત્યાં 24મા અધ્યાયની અંદર એવું કહે છે કે એક શિક્ષા તો એ છે કે તારા દેશમાં 7 વર્ષ સુધી દુકાળ આવે કે છે, એ રીતે એને પૂછવામાં આવે છે. પરંતુ એ જ વાત જો પહેલાં કાળુતાંતના 21મા અધ્યાય વાંચે તો ત્યાં પ્રબોધક આવીને એવું બોલે છે કે શું કહે છે કે તારા દેશમાં 3 વર્ષ દુકાળ પડે. હવે એક જગ્યાએ 7 વર્ષ અને એક જગ્યાએ 3 વર્ષ દુકાળ કેમ લખેલું છે? શું બાઇબલના પ્રિન્ટિંગમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ, પ્રબોધકના બોલવામાં મિસ્ટેક થઈ ગઈ, કે બાઇબલના કોઈ લેખકમાં કોઈ ભૂલ થઈ ગઈ, કે કોમ્પ્યુટરાઇઝ ભૂલ થઈ ગઈ? કેમ એક બાજુ 3 વર્ષ ને એક બાજુ 7 વર્ષ એવું લખવામાં આવેલું છે? અને બીજી સજા એ હતી કે 3 મહિના સુધી તારી સાથે યુદ્ધ ચાલે અને તું દુશ્મનથી ભાગતો ફરે. અને 3 સજા હતી કે 3 દિવસ મરકી ચાલે, એટલે કે બીમારી ચાલે અને બહુ લોકો મૃત્યુ પામે. તો કહે છે કે તું આ 3માંથી કઈ સજા તારે ભોગવવી છે તું નક્કી કર અને પછી મને તું કહે. અને પછી દાઉદ એ 3માંથી કઈ સજા નક્કી કરે છે અને ઈશ્વર એને કઈ સજા કરે છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 18 જાન્યુઆરી 2026ની સાલ અને વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે. પરંતુ આજે રવિવાર છે અને રવિવારે ખાસ પ્રશ્ન પૂછવામાં આવે છે. અને આજનો પ્રશ્ન એવો છે કે દાઉદે જ્યારે ગણતરી કરવાની ભૂલ કરી ત્યારે એમની પાસે 3 શિક્ષા આવી. અને હું બાઇબલમાંથી તમને વાંચીને બતાવું છું. પહેલો શમૂએલ તેનો 24મો અધ્યાય અને તેની 10મી કલમથી. દાઉદે લોકોની ગણતરી કર્યા પછી તેના મને તેને માર્યો અને દાઉદે યહોવાને કહ્યું, મેં જે કર્યું છે તેમાં મેં મોટું પાપ કર્યું છે. પણ હવે હે યહોવા, કૃપા કરીને તારા સેવકની દુષ્ટતા દૂર કર, કેમ કે મેં ઘણી મૂર્ખાઈ કરી છે. સૌથી પહેલાં તમને એ જવાબ આપો કે ગણતરી કરી એમાં પાપ શું? ગણતરી તો મૂસાએ પણ કરેલી, તો પછી આ પાપ કેમ? મૂસાએ ગણતરી કરી એની ઈશ્વરે પાપ ના ગણ્યું. એનું કારણ એ હતું ઈશ્વરે પોતે મૂસાને કીધું કે મૂસા બધાની ગણતરી કર, અને ઈશ્વરની આજ્ઞા આવે ને માણસ ગણતરી કરે તો પાપ નથી, એટલે મૂસા માટે પાપ નહોતું. પરંતુ ઈશ્વરે છે ને ઇબ્રાહિમને કીધું, હે ઇબ્રાહિમ બહાર નીકળ છે, રાતનો સમય જો પર આકાશમાં જો તારા કેટલા દેખાય છે, ગણ જલ્દી ગણ કે. ઇબ્રાહિમ કે પ્રભુ કઈથી ગણાય? અસંખ્ય તારાઓ છે, ગણાતા હશે. એટલે પ્રભુએ કીધું આટલા તારા સંતાન થશે, જે તારાઓને ગણી શકે ને તારા સંતાનને પણ ગણી શકે. ફરી એકવાર ઈશ્વર આવે, એ ઇબ્રાહિમ બહાર નીકળ કે છે, આ પૃથ્વીની ધૂળ છે ને એની રચકણો ગણ કેટલી છે કે? ઓ પ્રભુ તમે કેવી વાત કરો છો, ગણાતી હશે? તો કે જો કોઈ આ પૃથ્વીની રચકણને ગણી શકે ને તો તારા સંતાનને ગણી શકે, એટલા જ તને સંતાન આપીશ. ફરી એકવાર ઈશ્વર આવ્યા ઇબ્રાહિમ પાસે, એ ઇબ્રાહિમ બહાર નીકળ કે છે. સમુદ્ર કિનારે લઈ ગયા અને રેતી દેખાડી, આ રેતીના કણ ગણ કે છે. ઓ પ્રભુ ના ગણાય રેતીના કણ? તો કે છે આટલા તને સંતાન આપીશ. એટલે પ્રભુનું કહેવું એવું હતું કે હું ઇબ્રાહિમને જે સંતાનો આપીશ ને કોઈની તાકાત નથી એ લોકોની ગણતરી કરી શકે. અને દાઉદ રાજાને એવું થયું, હું કેટલા લોકો પર રાજ કરું છું, લાઈને ભાઈ ગણતરી કરું. આપણા વડાપ્રધાન બોલે છે ને 140 કરોડ જનતા લોકો, એટલે કે હું 140 કરોડની ઉપર હું વડાપ્રધાન છું. દાઉદને બી એવું થયું કેટલા લોકો છે,
હું લોકોને કહી શકું આટલા લોકો પણ હું રાજા છું કહે છે, પરંતુ આ ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ હતું. ઈશ્વર ના પાડેલ કે ગણતરી થાય જ નહીં, શું કામ કરવાની? ગણતરી કરતાં કરતાં દાઉદને લાગ્યું મેં પાપ કર્યું છે, તો કબૂલ કરે છે મેં પાપ કર્યું છે. તો પાપ એટલા માટે હતું કે ઈશ્વરે કીધેલું હતું કે ગણતરી ના થાય, અને છતાં દાઉદ કરવા માટે બેસે છે. પછી આગળ હું વાંચું છું. અને દાઉદ સવારે ઉઠ્યો ત્યારે દાઉદના દ્રષ્ટા ગાદ પ્રબોધક પાસે યહોવાનું એવું વચન આવ્યું કે દાઉદ પાસે જઈને તેને કહે કે યહોવા એમ કહે છે કે હું તારી આગળ 3 વાત મૂકું છું, તેમાંની એક તું પસંદ કર કે તે પ્રમાણે હું તને કરું. માટે ગાદે દાઉદ પાસે આવીને તેને ખબર આપીને કહ્યું કે તારા દેશમાં 7 વર્ષ સુધી દુકાળ પડે કે છે. સૌથી પહેલી વાત, તારા દેશમાં 7 વર્ષ સુધી દુકાળ પડે. હજુ બીજી બેની વાત પછી કરું, પરંતુ આ જ ઘટના પહેલા કાળોતાંતમાં લખેલી છે 21મા અધ્યાયની અંદર. હું ત્યાં પણ વાંચીને બતાવું છું. પહેલો કાળોતાંત તેનો 21મો અધ્યાય 8મી કલમથી વાંચું છું. દાઉદે દેવને કહ્યું, આ જે કૃત્ય મેં કર્યું છે તેમાં મેં મહાપાપ કર્યું છે, પણ હવે તું કૃપા કરીને તારા સેવકનો અપરાધ માફ કર, કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરી છે. યહોવાએ દાઉદના દ્રષ્ટા ગાદને કહ્યું કે જા દાઉદને કહે કે યહોવા એમ કહે છે કે હું તારે આગળ 3 વાત મૂકું છું, તેઓમાંની એક તું પોતાના માટે પસંદ કર કે હું તે તારા પર લાવું. આથી ગાદે દાઉદની પાસે જઈને તેને કહ્યું, યહોવા કહે છે કે 3 વાતોમાંથી તારી મરજીમાં આવે તે તારે માથે લે. 3 વર્ષ સુધી દુકાળ પડે. જઈશું કે 3 વર્ષ દુકાળ. શમૂલમાં શું વાંચ્યું? તો કહે છે કે ભાઈ 7 વર્ષ દુકાળ. હવે બેમાંનું સાચું શું? એક ઘટના બનેલી એના વિશે તમને જાણ કરું. બીજો શમૂએલ તેનો 21મો અધ્યાય અને તેની પહેલી જ કલમ. દાઉદના દિવસોમાં લાગલગાટ 3 વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે યહોવાને એ વિશે પૂછ્યું. યહોવાએ કહ્યું, એ તો શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબિયોનીઓને મારી નાખ્યા હતા. હવે દાઉદના દિવસોમાં લાગલગાટ 3 વર્ષ સુધી દુકાળ પડેલો હતો. એટલે 3 વર્ષો દુકાળ પડેલો હતો. પછી આ દાઉદને એવું થાય છે કે એનું ગણતરી કરાવો, એટલે ગણતરી કરવાનો પાપ કરે છે. પરંતુ હું વાંચું છું બીજો શમૂએલ તેનો 24મો અધ્યાય અને તેની 8મી કલમ. એમ થયું આખા મુલકમાં ઠેકાણે ઠેકાણે ફરીને 9 માસ ને 20 દિવસે તેઓ યરૂશાલેમ પાછા આવ્યા, અને યોઆબે રાજા આગળ લોકોની ગણતરીની કુલ સંખ્યા રજૂ કરી. જો આ ગણતરી કરવા માટે યોઆબ નીકળે છે, એને કેટલા સમય થાય છે? 9 મહિના અને 20 દિવસ. એટલે સમજો કે 10 મહિનાની અંદર ખાલી 10 જ દિવસ બાકી છે, અને ઓલરેડી આ 3 વર્ષો દુકાળ તો ચાલતો હતો. એના પછી કેટલા દિવસ પછી દાઉદ આ ગણતરી કરવાની કીધી એ ખબર નથી. ગણતરી કરતાં લગભગ 10 મહિના લાગ્યા. 10 દિવસ, 10 મહિનામાં 10 દિવસ ઓછા છે, અને વચ્ચે કેટલો સમય ગયો નથી ખબર. એટલે આશરે લગભગ સમજો કે 1 વર્ષ વીતી ગયું. તો 3 વર્ષો દુકાળ પડેલો હતો, અને આ 4થો વર્ષ દુકાળનો ચાલતો હતો. એટલે 4 વર્ષ થઈ ગયેલા હતા. અને હવે જ્યારે શમૂએલનું પુસ્તક લખવામાં આવે છે ત્યારે શમૂએલ એ રીતે લખે. ત્યારે શમૂએલના પુસ્તકમાં એ રીતે લખનાર લખે છે કે શું 7 વર્ષ સુધી દુકાળ પડે? એટલે ભાઈ 4 તો થઈ ગયા 4 વર્ષ, હજુ બી એ લંબાઈને 3 વર્ષ બીજા પડે, એટલે એકંદર 3 જ વર્ષ. અને કાળોતાંતના પુસ્તક લખવામાં આવે છે ત્યાં પેલા 4 વર્ષને માઇનસ કરે છે, અને શમૂએલના પુસ્તકમાં લખવામાં ત્યાં 4 વર્ષની ગણતરી જોડે લઈ લે છે, એટલે 7 વર્ષ લખે છે. પણ એટલા માટે 7 વર્ષ નહીં, એમાંથી 4 વર્ષ તો વીતી ગયેલા હતા, અને પેલામાં માઇનસ કરીને લખે છે, એટલે 3 જ વર્ષ લખે છે. તો ના 7 વર્ષ લખેલું છે ભૂલ છે, ના 3 વર્ષ લખેલું છે ભૂલ છે. બીજી જે વિપત્તિ ઈશ્વર લાવવાનું કહે છે એ આ હતી, અથવા તો તારા શત્રુઓ તારે પૂઠે પડે ને તું 3 માસ સુધી તેઓથી નાસ્તો ફરે કે. એટલે કે તારા દુશ્મનો એ તારાથી તું એનાથી 3 મહિના સુધી ભાગતો ફરે કે. અને ત્રીજું હતું, અથવા તો તારા દેશમાં 3 દિવસ સુધી મરકી ચાલે કે છે. બોલ દાઉદ પસંદ કરે કે છે. જો દાઉદ માટે 3માંથી કોઈ પણ પસંદ કરવું મોટી વાત નથી. રાજા હતા, દુકાળના 4 વર્ષો વિંદાસથી જતા રહેલા, તો બધા ખાતા હતા પીતા હતા ને, એને બધું ભરેલું હતું. હજુ 3 વર્ષ દુકાળ ચાલે તો બી રાજાને કોઈ ખોટ નથી પડવાની. રાજા બિંદાસથી જીવત, એટલે એમાં જીવી જાત.
પણ છતાં એમણે દુકાળ ના માગ્યો. 3 મહિના સુધી દુશ્મનોથી ભાગતો ફરે, પણ રાજાની સામે, દાઉદની સામે ગમે તેવા દુશ્મનો આવે, એમના સૈનિકો એટલા બધા જોરદાર હતા અને દાઉદ પોતે તો 10,000ને મારી શકે એવા હતા. દુશ્મનો જ ભાગવું પડતું, છતાં પણ એ સ્વીકારતા નથી. ત્રીજું કે 3 દિવસ મરકી ચાલે તો દાઉદ રાજાએ 3 દિવસ પોતાની જાતને સાચી લેવાની હતી, કશું ના થાત. પછી એ પસંદ શું કરે છે, આગળ એવું લખ્યું છે કે હવે વિચાર કર ને જેણે મને મોકલ્યો છે તેને હું શું ઉત્તર આપું તેનો ખ્યાલ કર. દાઉદે ગાદને કહ્યું, હું મોટી મુશ્કેલીમાં છું. આપણે હવે યહોવાના જ હાથમાં પડીએ, કેમ કે તેની દયા ઘણી છે અને મારે માણસના હાથમાં પડવું ન પડે. દાઉદ શું કહે છે? હું તો યહોવાના હાથમાં પડીશ. હવે જો એ 3માંથી કોઈ બાબત સ્વીકારતા નથી, ના દુકાળ, ના દુશ્મનથી ભાગતું ફરવું, ના મરકી, કશું સ્વીકારતા નથી. હું તો કે ઈશ્વરના હાથમાં પડીશ, ઈશ્વરને જે કરવું તે કરે. દુશ્મન મોકલા હોય તોય, દુકાળ વધારવો હોય તોય, અને મરકી લાવ્યો હોય તોય, હું તો ઈશ્વરના હાથમાં પડીશ. હવે ઈશ્વરના હાથમાં પડ્યા પછી કોઈ મરે? કોઈ ના મરે. એટલે દાઉદે કોઈ પણ સજા પસંદ નથી કરી. એમણે તો ખાલી કીધું કે ઈશ્વર જે કરે ખરું, હું તો ઈશ્વરના હાથમાં પડું છું. તો ખરેખર દાઉદે કોઈ બાબત પસંદ નથી કરી. તો આ રીતે એક પાપ હતું અને દાઉદ એમાંથી બચી જાય છે. ઈશ્વર એમને માફ પણ કરે છે. કોઈ બી પાપ થયું હોય, ઈશ્વર પાસે જાઓ, માફી માગો, પરંતુ ફરી એ પાપ જીવનમાં ના આવવું જોઈએ, તો જ પાપની માફી મળશે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.